हेलो एवरीवन, गुड मॉर्निंग मित्रों। આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સમજેલા વિદ્યુત ભારોનું સતત વિતરણની અંદર ત્રણ પ્રકારની રેખીય વિદ્યુત ભાર ઘનતા ભણ્યા: રેખીય વિદ્યુત ભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા અને કદ વિદ્યુત ભાર ઘનતા. આ ત્રણે ત્રણ સતત વિતરણ વડે ઉત્પન્ન થતા ક્ષેત્રનો પણ ખ્યાલ આપણે લીધો. યાદ કરો, રેખીય વિતરણ વડે કોઈ બિંદુ આગળ ઉત્પન્ન થતું ક્ષેત્ર, પૃષ્ઠ વિતરણ વડે અને કદ વિતરણ. એમાં મેં તમને એવું કીધેલું, એક થિયરી આવડશે તો બાકીની બે થિયરી આપોઆપ આવડી જાય એવી છે. થોડા ઘણા ચેન્જીસ કરવાના હતા તો મેં તમને લેક્ચરની અંદર કીધેલું કયા પ્રકારના ચેન્જીસ કરવાના. આજે આપણે સમજવાના છીએ મિત્રો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બોલું છું, થિયરી નહીં. આમાં થિયરીઓ ઘણી છે. એ ટોપિકનું નામ છે વિદ્યુત ફ્લક્સ, જેની સંજ્ઞા છે ફાઈ. પહેલા તો શબ્દને સમજવાનો પ્રયત્ન કરો. ચાલો, ફ્લક્સ એટલે જથ્થો. સ્વાભાવિક છે, આમ બધાને ખબર પડે સર ફ્લક્સ એટલે જથ્થો, કોઈ પણ વસ્તુનો જથ્થો એને ફ્લક્સ બોલાય. તો અહીંયા છે વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુતનો જથ્થો. ઓકે, તો આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ કે કોઈ પણ વસ્તુ સાથે વિદ્યુતનો જથ્થો કેટલો સંકળાયેલો છે એ મારે જાણવું છે. તો એના માટે આ કોન્સેપ્ટ અગત્યનો છે, વિદ્યુત ફ્લક્સ. ઓકે, આ કોન્સેપ્ટની થોડી ઘણી બાબત આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં ભણેલા. યાદ કરો, મેં તમને ત્યારે કીધું હતું, એક લાક્ષણિકતા એવી હતી, કોઈ પણ બિંદુ પાસે મૂકેલા એકમ ક્ષેત્રફળ ધરાવતા આડછેદમાંથી અથવા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે એ બિંદુ આગળ અથવા એ પૃષ્ઠ આગળના ક્ષેત્રની તીવ્રતા. હું એવું બોલેલો, જ્યાં ક્ષેત્ર ગીચ ત્યાં ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે પસાર થતી હશે, અને જ્યાં ક્ષેત્ર ઓછું ત્યાં સંખ્યા ઓછી પસાર થતી હશે. હવે અલ્ટિમેટ તમે સમજી શકો, પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ જથ્થો. ઓકે, ચાલો તો આપણે આ થિયરીને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. લાક્ષણિકતામાં તમે કન્ડિશન શું સમજેલા કે એકમ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે, આ શબ્દ જરાક ધ્યાન આપજો, પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે એ પૃષ્ઠનું ક્ષેત્ર અથવા પૃષ્ઠ પાસેનું ક્ષેત્ર. હવે તમને શબ્દ સમજ પડી ગયો, એકમ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થાય એ સંખ્યાને એ બિંદુ આગળના ક્ષેત્રની તીવ્રતા કહેવાય. તો હું તમને કન્ડિશન પૂછું, ચાલો તમે વિચારીને આન્સર આપજો, ઉતાવળ નથી આપણે કોઈ. ચાલો માની લો કે મારી પાસે અહીંયા આ કોઈ એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. છોકરાઓ તમે જાણો છો, નિયમિત વિદ્યુત ક્ષેત્ર, સમાન ક્ષેત્ર કોને કહેવાય? ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. આની અંદર એ જેટલું ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ હું આ ક્ષેત્ર રેખાને લંબ રૂપે મૂકું છું. કેટલું? એ જેટલું ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ આ ક્ષેત્રને લંબ રૂપે મેં મૂકેલું છે. સાહેબ યાદ રાખજો, આ પૃષ્ઠનું ક્ષેત્રફળ એ જેટલું છે. કેટલું છે? એ. આ ક્ષેત્ર કેટલું? ઈ. ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, જાણો છો ને બધા? બોલો, ક્ષેત્રફળ સદિશ ક્યાં દોરાય? પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતી દિશામાં, પૃષ્ઠને લંબ રૂપે બહાર. હવે ઘણા વિચારશે સર આ કઈ રીતે, કઈ ખબર ન પડી. તારે આકૃતિ ત્રિપરિમાણમાં વિચારવાની છે. ત્રિપરિમાણમાં એટલે કઈ રીતે તમને સમજ પડશે? આ પૃષ્ઠ મેં કઈ રીતે મૂકેલું છે તો સમજો, આ પૃષ્ઠને મેં આ રીતે મૂકેલું છે. આ પૃષ્ઠ આમ છે, ક્ષેત્ર રેખા અહીંયાથી આમ જાય છે, અહીંયાથી ક્ષેત્ર રેખા આમ જાય છે પેલી બાજુ. આ પૃષ્ઠ આ રીતે રાખેલું છે, અને આમ ન સમજતા આમ સમજજો, પૃષ્ઠ મેં આ રીતે મૂકેલું છે. ઓકે, ચાલો તો હું તમને એમ કહી દઉં કે અહીંયા તમે જુઓ તો પૃષ્ઠ લંબ રૂપે જ છે, પણ પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું છે? એ. તો સર જો એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી સંખ્યાને ઈ કહેવાય
तो हूँ तमने एक सवाल पूछूं, बोलो एक क्षेत्रफळ धरावता पृष्ठमांथी पृष्ठने लंब रूपे, એટલે પહેલા હું આકૃતિની વાત કરું છું, એ જેટલું ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા મારે જાણવી છે. પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા જાણવી છે. બોલો એકમ ક્ષેત્રફળે ઈ, તો એક ક્ષેત્રફળે કેટલી? E ઇન્ટુ એ. બસ આ સંખ્યાને જ કહેવાય પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ. તો ફ્લક્સની એક વ્યાખ્યા તમને આવડી ગઈ. જો સાહેબ આ મુદ્દો છે ફ્લક્સની પહેલી વ્યાખ્યા. શું બનશે વ્યાખ્યા? તો કે એ જેટલું ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા, એટલે એ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ. તો ફ્લક્સનું પહેલું સૂત્ર મને મળી ગયું, ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ. ચાલો આની અંદર થોડીક બાબત આપણે બીજી ડિટેલમાં સમજી લઈએ. ફ્લક્સનો એકમ મારે જાણવો છે. ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. યાદ કરો પ્રીવિયસ લેક્ચરોની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર સમજેલા, ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. પણ એ વોલ્ટ પર મીટર આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાનો છે. ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો ફ્લક્સનો એકમ શું થઈ ગયું? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચાલો પારિમાણિક સૂત્રની વાત કરીએ. ન્યૂટનનું તો બધાને આવડે જ છે. m1 L1 T-2 મીટર સ્ક્વેર એટલે L2, કુલમ એટલે A1 T1. બરાબર? હા, Q1 એ લખાય, એ તમે જાતે બનાવજો. કુલમનું તમે Q1 લખીને જાતે બનાવજો. એમ્પિયરના પદમાં બનાવી દઉં છું. તો શું થશે? M1 L3 T-3 A-1. તો આ થઈ ગયું વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. આ જો કોઈને ક્યુના પદમાં લખવું છે તો હું એ બાજુમાં લખી દઉં, M1 L3 T-2 Q-1. બરાબર? તો આ થઈ ગયું વિદ્યુત ફ્લક્સનો ખ્યાલ કે સાહેબ કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલા વિદ્યુતનો જથ્થો, એ જથ્થો એટલે અલ્ટિમેટ વિદ્યુત ફ્લક્સ. પણ મારા મનની અંદર એક સર સવાલ પેદા થાય. હા, ઘણાનો વિચાર આવે કે સર અહીંયા તો કેવું હતું કે આ પૃષ્ઠ લંબ રૂપે મૂક્યું હતું એટલે તમને આરામથી મળી ગયું. હવે હું એક કન્ડિશન ફેરવું છું. હવે હું એક કન્ડિશન ફેરવીને પૂછું છું, ધ્યાન આપજો. ચાલો માની લો કે મારી પાસે કન્ડિશન આવી છે, આપણી પાસે નિયમિત ક્ષેત્ર જ છે. સર આ ક્ષેત્ર તો નિયમિત જ છે, નિયમિત એટલે સમાન ક્ષેત્ર છે મારી પાસે. પણ હવે છે ને આ પૃષ્ઠ સહેજ આમ ક્રોસ મૂકી દીધું છે લોકોએ. પૃષ્ઠ કેવું મૂક્યું છે? ક્રોસ. તમને સમજાય છે વાત? આ પૃષ્ઠને ક્રોસ રાખેલું છે, જરાક સમજવાનો પ્રયત્ન કરો. પૃષ્ઠ પહેલા આમ હતું, હવે એ પૃષ્ઠ આમ છે, ક્રોસ. ક્ષેત્ર આમ જ છે, ક્ષેત્ર ના બદલતા. પૃષ્ઠ ક્રોસ છે તો સર એનો ક્ષેત્રફળ સદિશ આમ ક્રોસ જશે. કેમ? કેમ કે મેં એવું કીધું, ક્ષેત્રફળ કેવી રાશિ? સદિશ રાશિ. ક્ષેત્રફળ સદિશ ક્યાં દોરાય? જે તે પૃષ્ઠને લંબરૂપે બહાર આવતી દિશામાં. પહેલા પૃષ્ઠ આમ હતું તો ક્ષેત્રફળ સદિશ આમ દોરેલો. બરાબર? હવે પૃષ્ઠ તમે ક્રોસ કર્યું તો સર એની સાથે અલ્ટિમેટ ક્ષેત્રફળ સદિશ આમ જશે, પૃષ્ઠને લંબરૂપે ક્રોસ. હે, તો એક વસ્તુ માર્કિંગ કરો, ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ આમ છે, તો સર હવે તો બે વચ્ચે ખૂણો બની ગયો થીટા. ઉપરની આકૃતિમાં જો ખૂણો નહોતો. કેમ? કેમ કે જ્યાં ક્ષેત્ર છે ત્યાં જ ક્ષેત્રફળ સદિશ છે. આમાં શું થયું? ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે ખૂણો બની ગયો થીટા. હવે આવા કેસમાં મારે ફ્લક્સ જોઈએ છે. કેવો કેસ? તો કે જો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા હોય તો મારે ફ્લક્સ જોઈએ છે. સિમ્પલ.
સર આ બે વચ્ચે ખૂણો થીટા છે તો સદિશ એના બે ઘટક પડે, એ કોસ થીટા, એ સાઇન થીટા. પણ મારે તો ક્ષેત્રની દિશામાંનો ઘટક ધ્યાનમાં લેવાય. કેમ? કેમ કે ફ્લક્સની વ્યાખ્યા શું છે? પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા. ક્ષેત્રની દિશામાં જે ઘટક છે એને ધ્યાનમાં લઈએ તો કયો ઘટક ક્ષેત્રની દિશામાં છે? એ કોસ થીટા. તો મારે હવે અહીંયા એ ન લખાય, એના બદલે શું લખાય? એ કોસ થીટા. બરાબર. તો સર સૂત્ર શું થઈ ગયું? ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. ઓહો સર, આ તો આપણે સદિશના નિયમમાં ભણેલા, યાદ કરો. આને પહેલી રાશિ ગણો અને બીજી રાશિ ગણો. એ બી કોસ થીટા, એનું સૂત્ર શું હતું? બોલો સદિશના નિયમમાં. એ ડોટ બી. સદિશ ઈ ડોટ સદિશ એ. અને તમે જાણો છો બે સદિશ રાશિનો ડોટ ગુણાકાર કેવી રાશિ હોય? અદિશ. એટલે પહેલા એક મુદ્દો ભેજામાં નાખી દો. ફ્લક્સ અદિશ રાશિ છે. ફ્લક્સને દિશા ન હોય. ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ. ફ્લક્સને દિશા ન હોય. અને એમ સિમ્પલ સમજો તો તમને ખબર પડે. ફ્લક્સ એટલે જથ્થો. ફ્લક્સ એટલે જથ્થો. સર જથ્થાને થોડી દિશાઓ હોય. કેવી રાશિ છે? અદિશ. પણ યાદ રાખજો સર, આ ફ્લક્સ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. કઈ બે વસ્તુ? એક વિદ્યુત ક્ષેત્ર અને બીજું ક્ષેત્રફળ સદિશ, એની વચ્ચે બનતો ખૂણો. રેડી? એટલે સર આ થીટા જે ખરો એ ઈ અને એ વચ્ચે બનતો ખૂણો છે. ભૂલાય નહીં. થીટા શું છે? જ્યાં થીટા એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો. તો હવે તમને આમાંથી થોડીક કન્ડિશનો પૂછાય છે, ધ્યાન આપો. આમાંથી કન્ડિશનો કેવી પૂછાય? તો હું તમને કન્ડિશન પૂછું, સાંભળજો ધ્યાનથી. પહેલા શબ્દ સમજજો. જો પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર હોય, પેલા શબ્દ સમજાઈશ. હું બોલ્યો, હું પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર. ક્ષેત્રફળ સદિશ નથી બોલતો, હું શું બોલું છું? પૃષ્ઠ. જો પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર હોય તો સિમ્પલ વસ્તુ છે. બોલો થીટા કેટલો થશે? જરાક વિચારો નહીં તમે જાતે. પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર છે એટલે ક્ષેત્ર તમારું આમ છે, ક્ષેત્ર તમારું આમ છે, પૃષ્ઠ એ દિશામાં જ ગોઠવાયેલું છે. એટલે હું કહેવા શું માંગુ છું સમજો. સર આ પૃષ્ઠ હવે આમ છે, ક્ષેત્ર આમ, પૃષ્ઠ એને સમાંતર આમ ગોઠવાયું છે. આલા લંબ થાય, આને લંબ કહેવાય. તો આમ થઈ ગયું, એ સમાંતર થઈ ગયું. તો મારો સવાલ એ છે થીટા શું થશે? બોલ થીટા એટલે મેં શું લખ્યું? ઈ અને એ વચ્ચેનો ખૂણો. ક્ષેત્ર તો આમ જ છે. બોલાનું ક્ષેત્રફળ સદિશ હવે ક્યાં હશે? લંબ રૂપે ને પર. તો બોલો ઈ અને એ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થઈ ગયો. ને જો એક ખૂણો 90 થાય તો બોલો ફ્લક્સ શું થઈ ગયો? 0. સમજાયું? કેમ? કેમ કે cos 90 0. એટલે સર એનો મતલબ જો પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર હોય તો એની સાથે કોઈ ફ્લક્સ સંકળાય નહીં. સિમ્પલ એ સમજાય. ફ્લક્સ એટલે વિદ્યુતનો જથ્થો. જો સમાંતર થઈ જાય તો હાલત શું થઈ? ક્ષેત્ર રેખા બધી એમ પસાર થઈ ગઈ. આમાંથી તો ન ગઈ ને કોઈ. આમાંથી ક્ષેત્ર રેખા જાય તો ફ્લક્સ સંકળાયું કહેવાય. સર આમાંથી જતી નથી. હા, પણ જો હું એમ પૂછું કે જો પૃષ્ઠ ક્ષેત્રને લંબ હોય, યસ, હવે સમજાઈ ગયું હશે. થીટા 0 તો ફ્લક્સ મહત્તમ. રેડી? એટલે જ્યારે પૃષ્ઠ આમ છે ત્યારે કોઈ ફ્લક્સ નથી, પણ પૃષ્ઠને જેમ જેમ તમે લંબ બાજુએ લેતા જાઓ, ક્ષેત્રને લંબ લેતા જાઓ, ફ્લક્સ વધતું જાય. સર આ દિશામાં ફ્લક્સ મહત્તમ, આમાં 0 ફ્લક્સ ને આમાં મહત્તમ. એટલે ખાસ ધ્યાન રાખજો, MCQમાં સમાંતર શબ્દ દેખાય તો એનો મતલબ એવો ન કાઢતા સમાંતર એટલે અહીંયા 0 ન લઈ લેતા. શબ્દ શું લખ્યો? પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર છે. કોણ? પૃષ્ઠ ક્ષેત્રને સમાંતર છે, ક્ષેત્રફળ સદિશ નહીં. એટલે શબ્દ જરાક ધ્યાનથી વાંચીને MCQના આન્સર આપજો. ઓકે, ચાલો. બીજી વસ્તુ, સર તમે થિયરીમાં જુઓ તો ઘણાને એવું લાગશે અહીંયા તો આ ચોક્કસ આકારનું પૃષ્ઠ છે, દેખાય ને આમ ચોરસ કે લંબચોરસ ટાઈપનું, અને ક્ષેત્ર નિયમિત છે.
હવે ક્યારેક કન્ડિશન આવી બની, માની લો કે બાય ચાન્સ એવું બન્યું, સર તમને એવું આપી દીધું કે અહીંયા ક્ષેત્ર આ રીતે આપેલું છે, ચાલો હવે લોચો આ સાલું અનિયમિત ક્ષેત્ર છે. હવે આની અંદર મને એક પૃષ્ઠ આપી દીધું, સર એ પૃષ્ઠે અનિયમિત આકારનું છે, પૃષ્ઠના કોઈ મેળ નથી, ઢંગધડા વગરનું પૃષ્ઠ છે, એનો આકાર કોઈ ફિક્સ નથી. હવે આવા કેસમાં મારે ફ્લક્સ જોઈએ, સર આવું હોય તો મને આવડી ગયું, લંબ હશે તો એ લખી દઈશ, કંઈક થીટા બનતો હશે તો લખી દઈશ એ કોસ થીટા. પણ આ કેસમાં મારે આ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ જાણવું છે. હવે સર આ તો પ્રોબ્લેમેટિક વસ્તુ છે, આમાં મને કેમનું ફ્લક્સ મળશે? સાંભળજો. હવે આવા કેસ આપે તો તમને ખબર છે સર દરેક બિંદુએ ક્ષેત્ર જુદું જુદું છે. આ પૃષ્ઠના સર આ બિંદુએ ક્ષેત્ર જુદું હશે, અહીંયા જુદું હશે, અહીંયા જુદું હશે, કેમ કે ક્ષેત્ર કેવું છે? અનિયમિત. તો એક કામ કરો, આવા પૃષ્ઠ સાથે ફ્લક્સ જોતું હોય ને તો આ પૃષ્ઠને નાના નાના ખંડોમાં વહેંચી દો. શું કરો? પૃષ્ઠને નાના નાના ખંડોમાં વહેંચી દો. સર જો આ પૃષ્ઠને હું નાના નાના ખંડોમાં વહેંચી દઉં અને કોઈ એક ખંડને ધ્યાનમાં લઈ લઉં, ચાલો ધ્યાનથી સમજજો. હવે જરાક મેં આ પૃષ્ઠનો કોઈ એક ખંડ ધ્યાનમાં લીધો, સર એનો ક્ષેત્રફળ સદીશ પૃષ્ઠને લંબરૂપે બહાર આવતી દિશામાં, એટલે આ ખંડનો ક્ષેત્રફળ સદીશ. ખંડ સૂક્ષ્મ રાશિ છે, સૂક્ષ્મ રાશિનો ક્ષેત્રફળ સદીશ લખાય ડીએ. સૂક્ષ્મ રાશિ એટલે વિકલિત સ્વરૂપ, બરાબર? સૂક્ષ્મ રાશિ એટલે વિકલિત સ્વરૂપ. અહીંયા માની લો કે આ ખંડને કોઈ નામ આપી દો, જેમો ખંડ છે તો ડીએ જે, અને એનું ક્ષેત્ર ઈ જે. તો મને એટલી ખબર પડી ગઈ, સર આ ખંડ સૂક્ષ્મ રાશિ છે, એનું ક્ષેત્રફળ આટલું અને ક્ષેત્ર આટલું. તો પહેલો જ સવાલ, આ ભાગને નાના નાના ખંડોમાં વહેંચી દો. બીજો મુદ્દો, કોઈ એક ખંડ સાથેનું ફ્લક્સ મેળવી લો. કોઈ એક ખંડ સાથે સંકળાતું ફ્લક્સ મેળવો. ચાલો કોઈ જેમા ખંડ સાથે સંકળાતું ફ્લક્સ, જેમા ખંડ સાથે સંકળાતું ફ્લક્સ મારે જાણવું છે, તો હું લખું ડી ફાઈ જે ઇઝ ઇક્વલ ટુ ઈ જે ડોટ ડીએ જે. સર મને તો આખા પૃષ્ઠનું પૂછ્યું છે. સિમ્પલ, બોલો આખા પૃષ્ઠમાં આવા ઘણા બધા ખંડો હશે. આ પહેલો ખંડ હું વિચારું તો સર અહીંયા બીજો ખંડ, અહીંયા ત્રીજો ખંડ, અહીંયા ચોથો ખંડ, પાંચમો ખંડ, દરેક ખંડ સાથે આવી રીતે ફ્લક્સ મળશે. જેમ એક ખંડનું ફ્લક્સ મળ્યું તમને, એવી રીતે બધા જ ખંડનું આવી રીતે ફ્લક્સ મળી શકે. અને ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ. તો સિમ્પલ સર, અને દિશા તો છે નહીં. તો જો બધા ખંડનું આવી રીતે ફ્લક્સ શોધી લઉં, બધા ખંડના ફ્લક્સનો સરવાળો કરી દઉં, તો મને આખા પૃષ્ઠનું ટોટલ ફ્લક્સ મળી જાય. તો હું લખી દઉં કે સમગ્ર પૃષ્ઠ માટે જો મારે ફ્લક્સ જોતું હોય તો સમગ્ર પૃષ્ઠ માટે સિમ્પલ બધા ખંડના ફ્લક્સનો સરવાળો લઈએ. ખંડ કેવી રાશિ છે? સૂક્ષ્મ. અને સૂક્ષ્મ રાશિનો સરવાળો એટલે યાદ રાખો સંકલન. સૂક્ષ્મ રાશિના ફેરફાર એટલે વિકલન. સૂક્ષ્મ રાશિને વિકલિત સ્વરૂપે દર્શાવાય, પણ એવી સૂક્ષ્મ રાશિની કોઈ ઘટના અથવા કોઈ વસ્તુના સરવાળાને સંકલન સ્વરૂપે દર્શાવાય તો સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ સંકલન પૃષ્ઠ ઈ ડોટ ડીએ. શું લખાય? ઈ ડોટ ડીએ. તો બોલો આનો મતલબ શું થઈ ગયો? પૃષ્ઠ સાથે સંકળાતા ફ્લક્સનો મતલબ શું થઈ ગયો? ફ્લક્સની બીજી વ્યાખ્યા તમને મળી ગઈ આમાંથી, કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ, કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. એટલે કદાચ અનિયમિત આકારનું પૃષ્ઠ હોય ને અનિયમિત ક્ષેત્ર હોય તો તમે આની મદદથી એની સાથે સંકળાતું ફ્લક્સ મેળવી શકો. ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએ કોસ થીટા, જ્યાં થીટા એટલે શું? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે બનતો ખૂણો. ક્લિયર? એટલે ફ્લક્સની બે વ્યાખ્યા થઈ ગઈ. એક વ્યાખ્યા કે જેટલા ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી સંખ્યા એટલે ફ્લક્સ, અને બીજી વ્યાખ્યા
કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. ઓકે, તો સાહેબ નિયમિત ક્ષેત્ર, નિયમિત પૃષ્ઠ, અનિયમિત ક્ષેત્ર કે અનિયમિત પૃષ્ઠ છે, આ બધા સાથે સંકળાતું ફ્લક્સ તમે આ રીતે મેળવી શકો. જો તમને પૂછે વિદ્યુત ફ્લક્સ પર ટૂંક નોંધ લખો, તો તમારે આ બાબત જ દર્શાવવાની છે, અને દર્શાવવાની જરૂર નથી. પણ તમને એવું પૂછે અનિયમિત પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ મેળવો, તો તમારે આ બાબત સમજાવવાની છે. હવે એક બીજી વસ્તુ સમજીએ. ચાલો, આપણને બધાને ખબર છે સર, ફ્લક્સ એટલે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલા વિદ્યુતનો જથ્થો. હું તમને એક સિમ્પલ સવાલ પૂછું, સર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે? વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થયું? વિદ્યુત ભાર દ્વારા. વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થયું? વિદ્યુત ભાર દ્વારા. તો સિમ્પલ એક આપણા મગજની અંદર સવાલ ઉત્પન્ન થાય કે સર આવા વિદ્યુત ભારો વડે જો વિદ્યુત ક્ષેત્ર પેદા થતું હોય, તો સવાલ એ છે કે સર આવા વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થતા ક્ષેત્ર વડે કોઈ પૃષ્ઠ સાથે સંકળાતું મારે ફ્લક્સ જોઈએ છે, તો કઈ રીતે મળે? ચાલો, તો એના માટે આપણે એક સરસ મજાની થિયરી સમજવાની છે, અને બોર્ડ માટે મોસ્ટ આઈએમપી થિયરી, જે થિયરી છે ગાઉસનો નિયમ, કે કોઈ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા ક્ષેત્રથી કોઈ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કઈ રીતે મેળવી શકાય, એના માટે ગાઉસનો નિયમ સમજવાનો છે. મિત્ર, આ થિયરી મોસ્ટ આઈએમપી છે. પૂછશે વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસનો નિયમ તારવો. વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસનો નિયમ તારવો. ચાલો, ગાઉસનો નિયમ સમજવા માટે પહેલા આપણે એક કામ કરીએ. સર હું એક કામ કરી દઉં. જેની ત્રિજ્યા r છે, જેની ત્રિજ્યા શું છે? r ત્રિજ્યા ધરાવતો કોઈ એક ગોળો વિચારી લો પૃષ્ઠ તરીકે. r ત્રિજ્યા ધરાવતો કોઈ એક ગોળો વિચારી લો પૃષ્ઠ તરીકે. સાહેબ, આ ગોળાની ત્રિજ્યા કેટલી મને આપેલી છે લોકોએ? r. બરાબર, આની ત્રિજ્યા r છે. આ ગોળાનું કેન્દ્ર યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર મેં ગોઠવેલું છે. ચાલો, આ યામાક્ષ પદ્ધતિ x, y અને z અક્ષ, આ એનું ઉગમ બિંદુ. આ ઉગમ બિંદુ પર કોઈ એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. થોડી વાર માટે ધારી લો કે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ધન છે. ગોળાની ત્રિજ્યા r, એનું કેન્દ્ર યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે, અને એ જ ઉગમ બિંદુ પર કોઈ સ્મોલ ક્યુ ધન વિદ્યુત ભાર મેં રાખેલો છે. બરાબર. હવે મારે જાણવું છે કે આ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા ક્ષેત્રના કારણે આ ગોળા સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? હવે સ્વાભાવિક છે, તમે બધા જાણો છો કે સર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એટલે પોતાની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર. અને તમે એ જાણો છો કે સર બોલો ક્યુનું ક્ષેત્ર કેવું હશે? અપાકર્ષી. આમ પોતાનાથી દૂર જતી દિશામાં હશે, બધી બાજુ હશે. હું બધી બાજુ દોરતો નથી, આકૃતિ ત્રિપરિમાણમાં વિચારજો. એવી રીતે વિચારો કે એક આખો ગોળો છે, સર એની વચ્ચે એક નાનો બલ્બ મૂક્યો છે, અને બલ્બને હું જેવો ચાલુ કરું એટલે એમાંથી નીકળતો પ્રકાશ બધી બાજુથી બહાર નીકળશે ને. ગોળો લઈ લો કાચનો, એ ગોળાની કેન્દ્ર પર હું એક નાનો બલ્બ મૂકી દઉં. જેવો હું બલ્બ ચાલુ કરીશ તો સર એનો પ્રકાશ પેલા ગોળાના બધા ભાગમાંથી બહાર નીકળશે. બસ એવું મગજમાં રાખો. એ નાનો બલ્બ એટલે ક્યુ વિદ્યુત ભાર, આ ઉપર રહેલો ગોળો. ચાલો સર, અહીંયા આણે ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. તમે બીજું જુઓ સર, આ ક્ષેત્ર બધું પેલા ગોળાના પૃષ્ઠમાંથી પસાર થાય એટલે આપણને સ્વાભાવિક ખબર પડી ગઈ કે ગોળા સાથે ફ્લક્સ સંકળાશે. કેમ કે ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો શું છે? કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એટલે ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન અથવા પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા. સર એટલે આમાંથી ક્ષેત્ર રેખાઓ ગઈ એટલે મને એટલી ખબર પડી કે આ ગોળા સાથે ફ્લક્સ સંકળાયું છે. બસ એ ફ્લક્સ શોધવા માટે ગાઉસનો નિયમ ઉપયોગી છે. એટલે આકૃતિ દોરીને પહેલો મુદ્દો તમારે લખવાનો છે આકૃતિનું વર્ણન. આકૃતિનું વર્ણન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક r ત્રિજ્યા ધરાવતા ગોળાના કેન્દ્ર પર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર રાખેલો છે. આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા ક્ષેત્રથી ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ નક્કી
કરવું છે. એટલે પહેલો મુદ્દો શું લખશો? આકૃતિનું વર્ણન. ચાલો હવે ગોળા સાથે સંકળાતું ફ્લક્સ લઈએ. હમણાં જ આપણે વાત કરી, જો અનિયમિત ક્ષેત્ર છે તો તમારે પૃષ્ઠ સંકલન લેવું પડશે. પૃષ્ઠ સંકલન લેવા માટે પહેલા તો શું કરવાનું? આ ગોળાને નાના નાના ખંડોની અંદર વહેંચી દો. ચાલો આમાંથી કોઈ એક ખંડ ધ્યાનમાં લઉં છું. ગોળાનો એક ખંડ ત્રિપરિમાણમાં આકૃતિ વિચારજો. ગોળાનો નાનો ખંડ સર, ખંડને ક્ષેત્રફળ હોય, ક્ષેત્રફળ સદિશ રાશિ, ક્ષેત્રફળ સદિશ ખંડને લંબરૂપે બહાર આવતી દિશામાં. તમે કેમ વિચારશો? ઘણાને આ નહીં ખબર પડી હોય. જો સાંભળ, આ ગોળો છે, આ ગોળાનો એક ભાગ લઈ લે ને, બરાબર? સમજી લો કે આખો ગોળો છે આમ, ઓકે. હું અહીંયા ખંડ લઉં છું, આ ખંડ. ખંડ એટલે સૂક્ષ્મ ભાગ જે ઓલમોસ્ટ ચોરસ જેવો હશે. સર અહીંયાથી ક્ષેત્ર બધું નીકળે છે આમ બધી બાજુએ, ક્ષેત્ર બધી બાજુએ નીકળે છે. આ મેં ખંડ લઈ લીધો તો સર આને હું લગભગ ચોરસ ધારી લઉં તો જો આનો ક્ષેત્રફળ સદિશ દોરું તો ખંડને લંબ રૂપે મળે. ખંડને લંબ રૂપે એટલે સર આ જે ચોરસ ભાગ ખરો એને લંબ રૂપે હશે. સર એને લંબ રૂપે એટલે આ થઈ ગયું. હવે ક્ષેત્ર રેખાય જો તમારી બધી આમ નીકળેલી અપાકર્ષ એટલે ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે 12. એટલે એનો મતલબ એવો થઈ ગયો ને કે સર આ ખંડ સાથે સંકળાતું ફ્લક્સ મારે જોઈએ છે. પહેલા ખંડ સાથે સંકળાતું ફ્લક્સ હું અહીંયા લખું છું. ખંડ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ, બોલો d5 બરાબર સદિશ E ડોટ dA. તો મને એટલી ખબર પડી ગઈ d5 બરાબર E dA cos થીટા. પણ તમે આકૃતિ જુઓ, થીટા એટલે શું? E અને dA વચ્ચે બનતો ખૂણો. બોલો એ ખૂણો કેટલો છે? 0. બીજી એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ ગોળાકાર પૃષ્ઠ પર વિચારેલા ખંડનો ક્ષેત્રફળ સદિશ એની ત્રિજ્યાવર્તી દિશામાં હોય. ક્યાં હોય? ત્રિજ્યાવર્તી દિશામાં, એટલે લંબ રૂપે બહાર આવતી દિશામાં. બરોબર? ચાલો, થીટા 0, cos 0 1, તો હું થઈ ગયું E ડોટ dA, કારણ કે cos 0 બરાબર 1. તો મારે જોઈએ છે સમગ્ર ગોળાકાર પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ. ઓકે, સિમ્પલ. બોલો, પૃષ્ઠ સંકલન લેવાનું E ડોટ dA. પૃષ્ઠ સંકલન લઈ લો, એમાં તમને ખબર E ડોટ dA તો શું થઈ ગયું? E dA. કારણ બોલો? કારણ કે cos 0 શું હતું? 1. E એટલે Q વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર. આપણે જાણીએ છીએ સર ક્ષેત્રનું સૂત્ર KQ/R². હવે આપણને બધાને ખબર સર ગોળાની સપાટીનું કેન્દ્રથી અંતર બધી બાજુએ સમાન. અહીંયા R હશે, અહીંયા R હશે, અહીંયા R હશે, કેમ કે અહીંયાથી આ સુધીનું અંતર એટલે ત્રિજ્યા જ થશે ને. K અચળાંક છે, Q ફિક્સ જ છે, કેન્દ્રમાં આપેલો છે પ્લસ Q. R એટલે કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એટલે ઓલમોસ્ટ ત્રિજ્યા. તો સર એ ફિક્સ છે, ગોળો કંઈ ચાલુમાં નાનું મોટો થતો નથી. તો એનો મિનિંગ એવો થયો સર E આખું અચળ એટલે એને બહાર લઈ લો તો અંદર હું વધ્યું સંકલન પૃષ્ઠ dA. બોલો, dA નું સંકલન થશે A એટલે ગોળાનું ક્ષેત્રફળ, પૃષ્ઠનું ક્ષેત્રફળ. પૃષ્ઠ તરીકે ગોળો છે, પૃષ્ઠ તરીકે શું છે? ગોળો. ચાલો, ક્ષેત્રનું સૂત્ર KQ/R². ગોળાનું ક્ષેત્રફળ 4πr². કેનું સૂત્ર તમને બધાને આવડે છે? બોલો, કેનું સૂત્ર? 1/4πε0. બાજુમાં 4πr². 4πr² કેન્સલ. ધેટ્સ વાય phi is equal to Q/ε0. એક વસ્તુ માર્કિંગ કરી સર, અહીંયા સંકળાતા ફ્લક્સને ગોળાની ત્રિજ્યા સાથે કોઈ સંબંધ નથી, ત્રિજ્યા પર આધારિત નથી. એટલે સર તમે ગોળાના બદલે કદાચ બીજું ઢંગ ધડા વગરનું પૃષ્ઠ લીધું હોત તોય ચાલત. તું જોવા મળ્યું સર ફ્લક્સને બે વસ્તુ સાથે જ સંબંધ છે, Q અને ε0. એમાં ε0 તો કેવો છે? અચળ. તો તમને એટલી ખબર પડી કે આ ફ્લક્સને તો ખાલી Q સાથે જ સંબંધ છે.
હે ને? એટલે સર કદાચ મેં ગોળાની જગ્યાએ ચોરસ લીધું હોત, સમઘન લીધું હોત, લંબઘન લીધું હોત, કોઈ પણ પૃષ્ઠ લીધું હોત તો એનાથી આ જવાબ બદલાત નહીં. પણ એક વસ્તુ મગજમાં રાખો, ક્યુ ક્યાં છે? પૃષ્ઠની અંદર. ક્યુ મેં બહાર નથી મૂક્યો, તમે જુઓ ગોળાની અંદર છે. એટલે અલ્ટિમેટ તો એવું જ બોલાય ને સર, ક્યુ એટલે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. એટલા માટે પૃષ્ઠનું અગત્યતા છે. બરાબર. પણ હવે હું તમને એમ કહું કે સર અહીંયા ક્યુ છે એના બદલે મેં હજુ એકાદ બે ક્યુ મૂક્યા હોત, ચાલો 3 ક્યુ છે, શું ચેન્જ થાત? તમે વિચારો તો જરા. મેં 3 ક્યુ રાખ્યા છે, શું ચેન્જ થાત? સિમ્પલ સર, ક્ષેત્ર બદલાઈ જાય. સ્વાભાવિક છે ને, સિંગલ ક્યુનું ક્ષેત્ર કે ક્યુ બાય r સ્ક્વેર છે, તો 3 ક્યુ મેં રાખી દીધા તો ક્ષેત્ર બદલાઈ જાત, 3 ગણું થઈ જાય. શું કામ 3 ગણું થયું? હવે હા, ઘણા પાછા એવું વિચારશે સર 3 ગણું શું કામ થયું? કે તો બદલાતો નથી, આર એ બદલાતો નથી, ગોળો તો ગોળો જ છે, કઈ નાનો મોટો થશે નહીં. સાલા જો ને, ક્યુ તો બદલાણો ને. આ 1 ક્યુ હતો તો બીજા અહીંયા 3 ક્યુ થયા તો ક્યુ 3 ક્યુ થઈ ગયો. તો તમને એટલી ખબર પડે છે કે સર ગોળાની અંદર જો હું વિદ્યુત ભારોમાં ચેન્જ કરું તો મને આ સૂત્રમાં ચેન્જ મળશે, કારણ કે ક્યુ બદલાઈ જાય. એટલા માટે સાહેબ આ સૂત્રને એક્ઝેક્ટલી આવું લખાય છે, સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. જ્યાં સિગ્મા ક્યુ શું છે? તો પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો. ઘણા કહેશે સર આ બેઝિક શબ્દ ક્યાંથી લાવ્યા? યાદ કરો, પ્રસ્તાવનાની થિયરીમાં બોલ્યા હતા આપણે, વિદ્યુત ભારોનો સરવાળો બેઝિક સરવાળો થાય. અને એમાં તમારે સંજ્ઞા હોય ધ્યાનમાં લેવી પડે, પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. એટલે સિગ્મા ક્યુ શું છે? બેઝિક સરવાળો. એટલે જો આ 3 એ 3 પ્લસ છે તો સર હવે આ ગોળા માટે તમારે લખવું હોય તો અહીંયા શું લખવું પડે? ક્યુ પ્લસ ક્યુ બાય એપ્સિલોન 0, એટલે 3 ક્યુ બાય એપ્સિલોન 0. રેડી? તો આના પરથી સર એક ત્રીજી વ્યાખ્યા ફ્લક્સની બની ગઈ. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારોના બેઝિક સરવાળો અને શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે કે એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. આ વિધાનને ગાઉસનો નિયમ કહે છે. અલ્ટિમેટ તમે જોવા જાઓ તો ફ્લક્સની ત્રીજી વ્યાખ્યા થઈ ગઈ અને એ જ વિધાન શું થઈ ગયું? ગાઉસનો નિયમ. એટલે સર આખું સૂત્ર જો હવે મારે વ્યવસ્થિત લખવું હોય તો આવું લખાય, સંકલન પૃષ્ઠ E ડોટ dA બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. અલ્ટિમેટ તો બે ફ્લક્સના જ સૂત્ર છે. એટલે જો તમને 2 માર્કમાં થિયરી પૂછે કે વિદ્યુત ફ્લક્સ માટે ગાઉસનો નિયમ સમજાવો, આકૃતિ દોરીને આકૃતિનું વર્ણન પહેલા લખવાનું છે, પછી પૃષ્ઠ સંકલનના આધારે નિયમ તારવવાનો છે અને નિયમનું વિધાન લખવાનું છે. આમાંથી તમને બહુ બધા MCQ અથવા VSQ 1 માર્કની અંદર VSQ પણ પૂછાય છે. આમાંથી બહુ બધા MCQ અથવા 1 માર્કમાં VSQ પૂછાય છે. કઈ રીતે સમજો? ચાલો હું તમને 1-2 MCQ ની વાત કરું. માની લો કે તમને એવું આપવામાં આવ્યું કે અહીંયા કોઈ એક આ પૃષ્ઠ છે, ભાઈ એને મજા આવે એવું આપશે, +Q -Q +Q +2Q -3Q આવી રીતે મૂક્યો છે. હવે આકૃતિ દોરી દીધી રકમમાં અને તમને કીધું પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધો. સવાલ પૂછ્યો, પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધો. શું કરશો? સૂત્ર તો આપણું આવું છે, સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અને એપ્સિલોન 0 નો ગુણોત્તર. સર આની સાથે સંકળાતું ફ્લક્સ જોઈએ એટલે મને એટલી ખબર પડી કે આ 2 જણાને મારે ઊંઘવાના નથી, એને બતાવવાના જ નથી. એટલે બહાર ગમે એટલા પડ્યા હોય એને તેલ લેવા જવા દે, તારે તો હું જોતું છે ઘેરાતા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો. સર ઘેરાય છે તો આ 3 જ, બસ તો એ 3 નો બેઝિક સરવાળો કરો. +Q +Q -Q બાય એપ્સિલોન 0 +Q -Q ગયા
તો હું આવી ગયો આન્સર Q/ε0. બીજું તમને એવું કીધું કોઈક પૃષ્ઠના કેન્દ્ર પર એક ડાયપોલ મૂકેલી છે, તો આની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? ડાયપોલ તો ખબર ને, +Q અને -Q સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર. ડાયપોલ મૂકી છે, આની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? આવું પૂછ્યું છે. રેડી? ચાલો, તો સિમ્પલ σQ/ε0, પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 0, ફ્લક્સ એ 0. કારણ કે ડાયપોલનો વિદ્યુતભાર 0 હોય. યાદ કરો, ડાયપોલની થિયરીમાં મેં સમજાવેલું, ડાયપોલ પરનો પરિણામી વિદ્યુતભાર 0 પણ ક્ષેત્ર 0 હોતું નથી. એટલે તો બોલો, આની સાથે સંકળાતું ફ્લક્સ 0. પણ હવે અગત્યના ક્વેશ્ચન આવા છે, તમને અર્ધ નળાકાર આપ્યો છે અને એના કોઈક છેડા પર Q વિદ્યુતભાર છે, છેડા પર. હવે તને પૂછ્યું કે આ અર્ધ નળાકાર સાથે સંકળાતું ફ્લક્સ જણાવો. અર્ધ નળાકારના છેડા પર Q છે, તો એની સાથે સંકળાતું ફ્લક્સ જણાવો. વિડીયોને પોઝ કરીને થોડી વાર તમારે વિચારવાનું છે, થિંક કરો. ચાલો, અર્ધ નળાકારના છેડા પર Q રાખ્યો છે, તો આની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? જુઓ, ચાલો સર, હું એક સેમ આવો બીજો અર્ધ નળાકાર બાજુમાં વિચારી શકું? છે નહીં ડોબા, વિચારવાની વાત છે, હે ને? અહીંયા છેડા પર છે સર, છેડા પર છે એટલે એનો મતલબ શું થયો? આનો એકલાનો તો નથી જી. બાજુમાં હું બીજો અર્ધ વિચારું તેનો મતલબ એવો છે કે સર અડધો આનો ગણાય ને અડધો આનો ગણાય. હા ભાઈ, મને ખબર છે આ નળાકાર છે ને, પણ એ હવા તો છે ને. એટલે ડોબા, આ વિદ્યુતભાર અડધો જ આને મળે છે, અડધો તો બહાર મળી જશે. તો મેં તો સવાલ તને આનો પૂછ્યો છે, રેડી ને? મેં તો સવાલ તમને આ નળાકાર માટે પૂછ્યો છે કે આની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? તો બોલો, એના ભાગમાં કેટલો વિદ્યુતભાર આવ્યો? અડધો જ. તો ઘેરાતો વિદ્યુતભાર Q/2 અને ε0 નો ગુણોત્તર. ઇન શોર્ટ, જે ભાગ આપ્યો છે એના વડે ઘેરાતો વિદ્યુતભાર જ ધ્યાનમાં લેવાનો છે. રેડી? તો હું તમને થોડાક ક્વેશ્ચન આપું છું, તમારે ઘરેથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એના આન્સર હું નેક્સ્ટ લેક્ચરની અંદર તમને આપીશ. ઓકે? તમારે થોડો પ્રયત્ન કરવાનો છે. ચાલો, ક્વેશ્ચન તમે વિડીયોને પોઝ કરતા જજો અને લખતા જજો. ક્વેશ્ચન પહેલાં લખી લેજો, ક્વેશ્ચનને સમજી લેજો અને પછી સોલ્વ કરજો. મારી પાસે કોઈ એક સમઘન છે. રેડી? બધા ક્વેશ્ચન સમઘનના જ છે. પહેલો ક્વેશ્ચન, જો સમઘનના કેન્દ્ર પર Q વિદ્યુતભાર હોય તો સમઘન સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? દરેક વખતે સમઘન સાથેનું શોધવાનું છું, ખાલી કન્ડિશન ફેરવતો જાઉં છું. તમે વિડીયો પોઝ કરતા જજો ને ક્વેશ્ચન સમજીને લખી દેજો ને પછી આન્સર લાવજો. ઓકે? ચાલો, એટલે કેન્દ્ર સાથે હોય તો ફ્લક્સ કેટલું? આ જ વિદ્યુતભારને સમઘનના કોઈ ખૂણા પર મૂકવામાં આવે તો સમઘન સાથે ફ્લક્સ કેટલું? આ જ વિદ્યુતભારને સમઘનની કોઈ એક બાજુ પર મૂકવામાં આવે, ધાર પર. ચાલો, સમઘનની ધાર પર Q રાખવામાં આવે તો સમઘન સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? અને સમઘનની કોઈ એક બાજુ પર Q મૂકવામાં આવે, સમઘનને 6 બાજુ છે, એમાંથી કોઈ એક બાજુ પર Q રાખો તો સમઘન સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? બરાબર? આ 4 ક્વેશ્ચન તમારે જાતે ગાઉસના નિયમના આધારે થિંક કરીને સોલ્વ કરવાના છે. ક્લિયર? એટલે ગાઉસના નિયમમાંથી તમને આવા MCQ પૂછાઈ શકે. બીજી વસ્તુ, સર આ ગાઉસના નિયમની બહુ અગત્યતા છે. એવું કહેવાય છે કે આ ગાઉસના નિયમની મદદથી જે આપણે પેલું સતત વિતરણ ભણ્યા ને, જેને સંમિત વિતરણ એ બોલાય, સંમિત એટલે ચોક્કસ જગ્યાએ ગોઠવાયેલા હોય. તો અગત્યતા એવી છે કે સંમિત વિતરણ તમને આપેલું છે. માની લો કે અનંત લંબાઈનો તાર આપ્યો ને એના પર વિદ્યુતભાર ગોઠવાયો છે. અનંત વિસ્તારનું સમતલ આપ્યું છે, અનંત વિસ્તારનું સમતલ ને એના પર વિદ્યુતભાર ગોઠવાયો છે. કોઈ ગોળો છે, નક્કર ગોળો ને એ આખો વિદ્યુતભારથી ભરેલો છે. કોઈ પોલો ગોળો છે ને એની સપાટી પર વિદ્યુતભાર છે.
તો આવા બધા સંમિત વિતરણો વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર કેટલું હોય એ મારે જાણવું હોય તો એ ગાઉસના નિયમથી મેળવી શકાય. એટલે ગાઉસના નિયમનો એક બહુ સારો ઉપયોગ છે. સંમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર મેળવી શકાય. ઓકે, તો આ સંમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર, એની અંદર આપણે 3 ક્ષેત્ર સમજવાના છે. એ ગાઉસના નિયમના ઉપયોગ જ છે. એક તારનું ક્ષેત્ર સમજવાના છીએ, એક અનંત વિસ્તારના સમતલનું ક્ષેત્ર સમજવાના છીએ, અને એક ગોળાકાર કવચનું ક્ષેત્ર સમજવાના છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આટલું તમારે વ્યવસ્થિત તૈયાર કરીને લખવાનું છે. થેન્ક યુ.